ખાતરના ભાવ વધારીને ખેડૂતોને લૂંટ્યા, ખાતરના ભાવ વધારીને અમારી જેવા ખેડૂતોને લૂંટ્યા, બજાર ભાવ કાપીને ખેડૂતોને હેરાન પરેશાન કર્યા। આ બજાર ભાવ કાપીને ખેડૂતોને હેરાન પરેશાન કર્યા। તો ગુજરાત રાજ્યના ખેડૂત મિત્રો માટે ખૂબ એક મોટો ઝટકો સરકારે આપ્યો છે કે જે એનપીકે ખાતરમાં ખૂબ સારો એવો ભાવ વધારેલો છે। આ ભાવ વધારાના કારણે ઘણા બધા ખેડૂત મિત્રો હેરાન પરેશાન છે। આ ગુજરાત સરકાર ઘણા બધા ખેડૂત મિત્રોને આવા ઝટકા અવારનવાર આપતી રહે છે અને આ ઝટકાની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો ફસાઈ ગયેલા છે। વાત કરીએ તો એક બાજુ મોંઘવારીનો માર વધતો જાય છે, કુદરતી આફતના કારણે પાકમાં નુકસાની થતી જાય છે, ખેડૂતોને ખૂબ સારું એવું નુકસાન થાય છે। બીજા ભાવની વાત કરીએ તો ખેડૂતોને સારા એવા ભાવ નથી મળી રહ્યા અને એની સામે આ ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। તો આજે ઇફકોની અંદર જે એનપીકે ખાતર આવે છે એમાં કેટલો વધારો કરેલો છે એની માહિતી આજના વિડીયોમાં મેળવવાની છે। હું તમારી સાથે સાગર ખેડૂત પુત્ર આવી રીતના ખેતીવાડીના અવારનવાર માહિતી સાથે આપણે મળતા રહીએ છીએ અને જે પણ કાંઈ ખેડૂતોના પ્રશ્નો આવે એની સાથે હર હંમેશને માટે આ ખેડૂત પુત્ર ગુજરાતી પરિવાર તત્પર હોય છે, ઊભો હોય છે। તો વાત કરીએ કે ભાઈ ખેડૂતોને કેટલું નુકસાન થવાનું છે અને કેટલા ખાતરના ભાવ વધારે કરવામાં આવ્યા। ગુજરાતના ખેડૂતો માટે સરકારે ખૂબ સારું એવું કામ કર્યું છે। ઇફકો કંપનીએ એનપીકે ખાતરના ભાવ વધારીને હવે જે એનપીકે ખાતર 50 કિલોની બેગ 1720 રૂપિયામાં જે ખેડૂતોને મળતી હતી એના ભાવ અત્યારે 1850 રૂપિયા જાહેર કરવામાં આવેલા છે। એટલે કે એક 50 કિલોની બેગની ઉપર 130 રૂપિયા ભાવનો વધારો કરવામાં આવ્યો છે। એવું કહેવામાં આવે છે સરકાર શ્રી મુજબ કે ભાઈ બહારના દેશની અંદર જે કાચો માલ આવે છે એ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા માલનો ભાવ વધારે થયો છે તો ખાતરના ભાવમાં પણ અમે વધારો કર્યો છે। ખૂબ સરસ સરકારે વાત કરી છે, પણ એટલું જ કહેવાનું કે ખેડૂતો દિન પ્રતિદિન કાળી મજૂરી કરીને જે કણમાંથી મણ કરે છે તો માર્કેટમાં એ જે મગફળી કપાસ વેચવા જાય છે તો એના ભાવ પણ તમે 2000 કરી દો, એના ભાવ પણ તમે 1600 ને 1700 રૂપિયા કરી દો, જેથી કરીને અમારા જેવા ખેડૂત મિત્રોને ફાયદો થાય। પણ એવું તો તમારે કાંઈ કરવું નથી। તો ખાતરના ભાવમાં સીધો જ તમે 130 રૂપિયાનો વધારો કર્યો છે, એમાં ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થાય એમ છે। હવે ડીએપી ખાતરમાં કે બીજા અન્ય યુરિયા ખાતરની અંદર જે રીતની સબસિડી આપવામાં આવે છે એવી સબસિડી પણ તમે જો આ ઇફકો કંપનીના એનપીકે ખાતરમાં આપો તો પણ અમારી જેવા ખેડૂત મિત્રોને ફાયદો થાય તેમ છે। પણ અત્યારે ગુજરાત રાજ્યના તમામ ખેડૂતોને એક મોટો ઝટકો લાગ્યો હોય તો આ જ લાગ્યો છે કે ભાઈ એનપીકે ખાતરમાં 50 કિલોની બેગની અંદર 130 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। એટલે કે આપણે જે હવે પાકને રક્ષણ આપવા માટે ખાતરની જરૂર છે એ ખાતર આપણે આપીશું એટલે કે 130 રૂપિયાનો વધારો કરીને 1850 રૂપિયાની આપણે ગુણી લેવી પડશે। સરકારશ્રીને ખેડૂતો મિત્ર વતી એ જ રજૂઆત આ ખેડૂત પુત્ર ગુજરાતી પરિવાર વતી કરવામાં આવે છે કે ભાઈ ખાતરના ભાવ તો તમે વધારો છો તો એની સામે મગફળીના ભાવ પણ તમે અમને 1600 ને 1700 રૂપિયા એમએસપીમાં આપો, કપાસના ભાવ પણ તમે કેટલા વર્ષોથી વાત કરો છો તો 2000 રૂપિયા અમને આપો તો જ અમને આ ખાતરના ભાવ પોસાય તેમ છે, બાકી અમને આ ખાતરના ભાવ જરી કંઈ પોસાય એમ નથી। એટલે કે એ જ વાત કરવાની છે કે ભાઈ કાંઈક ખેડૂતોનું તમે જુઓ અને જે અત્યારે પાકનું નુકસાન થાય છે, અસામાન્ય વરસાદ પડવાના કારણે ઘણા બધા ખેડૂત મિત્રોને મગફળીમાં પણ મોટું નુકસાન છે, બિયારણ પણ ઘણાને ઉગ્યા નથી। તો એની સામે તમે કાંઈક નજર કરો અને જે આ કપાસના, મગફળીના કે બીજી કોઈ પણ જણસીના બજાર ભાવની વાત હોય તો જ્યારે લેવા જઈએ છીએ ત્યારે અમને બજાર ભાવ મગફળીના બિયારણના 2500 થી 3000 રૂપિયા મળે છે, જ્યારે વેચવા જઈએ ત્યારે 1000 રૂપિયામાં હાઈડ થાય છે। એક ડેટા મગફળીનો એવો આવ્યો છે, એનો વિડીયો આપણે આગળ પણ બનાવવાનો છે કે આ વર્ષે મગફળીના ભાવ 1000 રૂપિયાથી લઈને 1100 રૂપિયા સુધીની રમવાના છે। 1452 જે ભાવ જાહેર કર્યા છે એ એમનેમ જાહેર કરેલા છે અને એમાં જે ટેકાના ભાવમાં જે મગફળી લેવાની છે એ કેટલા મણ લેવાય એ તો હજી કાંઈ આપણને જણાવ્યું નથી। એટલે ખાતરના ભાવ વધી ગયેલા છે। ખેડૂત મિત્રોને એક જ નમ્ર અપીલ કે આપણે આગામી સમયમાં આની ઉપર કડક પગલાં લેવા જોશે, જાગૃત થવાની જરૂર છે। તો આ વિડીયોને જેમ બને એમ શેર કરો જેથી કરીને ખબર પડે કે ભાઈ આ ખાતરના ભાવમાં ભડાકો કર્યો છે તો શું સરકાર બજારના ભાવમાં પણ ભડાકો કરવાની છે કે નથી કરવાની, શા માટે નથી કરવાની? આવીને આવી રીતના ખેડૂતોને તમે હેરાન પરેશાન ક્યાં સુધી કરતા રહેશો? આ જ રીતના ખેડૂત મિત્રો આ જેમ મને વિડીયોને શેર કરો જેથી કરીને વિડીયો વાયરલ થાય અને કોઈક આપણું થોડુંક સાંભળી શકે અને અવારનવાર ખેતીવાડીની ટેકનોલોજીકલ અને ડિજિટલ માહિતી
આપણે હર હંમેશને માટે મેળવતા રહીશું. જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન. ખેડૂત મિત્રો માટે આગામી સમયમાં કાંઈ પણ કરવાની જરૂર હોય તો ખેડૂત બનશે મહારાજા કાર્યક્રમમાં પણ આવા પ્રશ્ન આપણે ઉઠાવતા રહીશું અને ખેડૂતોને મદદ કરતા રહીશું, સેવા કરતા રહીશું. જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન. ખેડૂત છે ને તો જ જગત છે.